જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. આજે હવે આપણે ઘઉંની અંદર અત્યારે મોટાભાગના ઘઉં આપણે પારાઢક ને થઈ ગયા, અથવા તો મહિનાદી આજુબાજુના બધાને આપણે ઘઉં થઈ ગયા. તો હવે આપણે ઘઉંની અંદર કેવા એવા સ્ટેજ છે કે જેની અંદર આપણે પાણીનું વ્યવસ્થિત ધ્યાન રાખીએ તો આપણે સારું ઉત્પાદન મળી શકે. અને પાણી આપણે ઘઉંની અંદર ક્યારે આપવું ને એ આપણે માની લ્યો આપણે આ ખેતરમાં અહીંયા ઘઉં છે તો ખેતરમાં આપણે આંટો મારવા આવીએ ને ત્યારે જ આપણે નક્કી થઈ જાય કઈ રીતના નક્કી આપણે કે દેશી રીતે જ આપણે કઈ રીતના નક્કી કરી શકીએ કે હવે આપણા ઘઉંને પાણીની જરૂર છે. બાકી આપણે ઘણા કહેતા હોય કે તમારે આટલા સ્ટેજમાં આટલું પાણી જરૂરી છે, પણ એની અંદર શું થઈ જાય કે ખેડૂત મિત્રો કે આપણી બધાની જમીન અલગ અલગ હોય. ઘણાઈને કાંકરિયા જમીન હોય, ઘણાઈને કાળી માટી હોય, તો એ બધામાં ખેડૂત પોતાની રીતે નક્કી કરી શકે કે આપણા ઘઉંને ક્યારે પાણી છે, પાણીની જરૂર છે. તો આપણે આજે એના વિશે જ આપણે વાત કરશું કે કઈ રીતના તમે જાતે નક્કી કરી શકો કે તમારા ઘઉંની અંદર પાણીની જરૂર છે કે નથી, અને કયા કયા સ્ટેજની અંદર ઘઉંની અંદર વધારે પાણીની જરૂર પડે. તો એના વિશે જ આપણે વિડીયોની અંદર વાત કરશું. તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે બધાને ઘઉં પારાઢક ને થઈ ગયા બરાબર. બધાને એની અંદર ફૂટ ને બધી વ્યવસ્થિત બધાને થઈ ગઈ છે. જેટલી ફૂટું એની અંદર થવાની હોય જે વેરાયટી પ્રમાણે એ બધી ફૂટોને કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે સૌ પ્રથમ આપણે ધ્યાન શું રાખવાનું તો કે ઘઉંની અંદર જો તમને અહીંયા બતાવું, જો આપણી પાસે છોડ ઉપાડીને રાખ્યા છે તો આની અંદર હવે અહીંયા ગાંઠું બંધાવવાની શરૂઆત થઈ ગઈ. જો તમને બતાવું, જો અહીંયા ગાંઠ હોય, જો અહીંયા એક ગાંઠ છે, આ એક ગાંઠ અહીંયા થઈ છે, પાછી બીજી ગાંઠ આપણે જો અહીંયા થઈ છે બરાબર. તો આ ગાંઠું બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ જે સ્ટેજ આવે એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. જો આ પહેલી ગાંઠ અહીંયા છે, આ ગાંઠું તો બંધાશે, પરંતુ જો આમાં અહીંયા આ સમયે આને પાણીની તાણ આવી તો શું થાય કે આ ગાંઠું તો બંધાવવાની છે પણ આનો ગાળો ટૂંકો થઈ જાય. આ અત્યારે એવડો ગાળો છે તો આનો ટૂંકો ગાળો થઈને એવડી ગાંઠ થાય. આ રીતના થાય એટલે એની હાઇટ બરાબર પ્રોપર આપણે જે ઘઉંની હાઇટ મળવી જોઈએ એ હાઇટ નહીં મળે. એટલે ગાંઠું તો બંધાય પણ અત્યારે જો આપણે ખેંચ આપી પાણીની તો એની અંદર એ ગાળો છે ટૂંકો થઈ જાય. તો અત્યારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે ઘઉંની અંદર ગાંઠું બંધાવવાનું ચાલુ થઈ જાય ત્યારે પાણીની ક્યારે એને ખેંચ આપવાની. મિત્રો આમાંથી ડુંડી નીકળવાની જે અવસ્થા આવે, ડુંડી અવસ્થા, તો ડુંડી અવસ્થાની અંદર જ્યારે નીકળવાની શરૂઆત દેખાય આપણે ત્યારે પણ આપણે ઘઉંની અંદર પાણીની તાણ આપવાની નથી. અને ત્યાર પછી છેલ્લું સ્ટેજ આવે છે જે દૂધિયા દાણો અવસ્થા આવે. દૂધિયા દાણો અવસ્થા આવે મિત્રો ત્યારે પણ પાણીની ખેંચ ક્યારેય પડવા દેવાની નહીં. જો ત્યારે ખેંચ થાય તો દાણો આપણો નાનો રહી જાય અને બહુ વ્યવસ્થિત કલરને આપણને એમાં મજા નહીં આવે. તો હવેથી મિત્રો આ રીતના તમે 3 સ્ટેજની અંદર ધ્યાન રાખી શકો બરાબર. આટલામાં ધ્યાન રાખ્યું તો આપણને સારામાં સારું ઉત્પાદન મળી શકે. તો હવે આપણે જોઈએ કે આપણે પાણી કઈ રીતના નક્કી કરી શકીએ કે તમારા ઘઉંને જરૂર છે. તો જો આપણે અત્યારે જ આપણે આમાં પાણી વારી દીધું બરાબર. તો તમારે એના માટે દેશી રીતના કઈ રીતના કરવાનું કે અહીંયા તમારે ખેતરે આવી અને આ રીતના ધૂળ ખોદી લેવાની. ધૂળ ખોદીને આને હેને આ રીતના લાડવો વારી લેવાનો. માની લ્યો આ રીતના લાડવો વરી જાય, જો આ રીતના આપણે આનો લાડવો વરી ગયો, લાડવો વરી જાય તો ઘઉંની અંદર ક્યારેય પાણી વારવાનું જ નહીં. અને જ્યારે એમ થાય કે આની અંદર જે આ રીતના લાડવો નથી વરતો, આ બધું આ રીતના ભૂકો થઈ જાય ત્યારે જ હંમેશા ઘઉંની અંદર પાણી આપવાનું. આ એક સારામાં સારી પદ્ધતિ હોય તો એ આ છે કે ઘઉંની અંદર ક્યારે પાણી આપવું. અને ઘઉંની અંદર જો તમારે સાવ સરળ રીતે પાણી આપવાનું યાદ રાખવું હોય તો એની અંદર 2 રીતે તમે નક્કી કરી શકો. એક તો તમે વારના હિસાબે રાખી શકો. જો તમારી મીડિયમ ને એવી જમીન હોય તો તમે માની લ્યો આજે સોમવાર હોય, સોમવારે પાણી કાઢ્યું તો પાછું આવતા સોમવારે તમારે મોટર ચાલુ કરી જ દેવાની. એ રીતના રાખી શકો. અથવા તમારે જો થોડીક સારી જમીન હોય, પાણીનો સંગ્રહ કરી શકતી હોય ને એવી જમીન હોય તો એની અંદર તમે તારીખના હિસાબે કરી શકો. તારીખમાં કઈ રીતના માની લ્યો આજે 1લી તારીખ હોય, એક્ઝામ્પલ આપું તમને,
પહેલી તારીખ હોય તો પહેલી તારીખે, પાછું 11 તારીખે અને પાછું 21 તારીખે. એ રીતના 10-10 દિવસને ગાળે તમે આપી શકો. અને જો વારના હિસાબે તમારે કરવું હોય તો એની અંદર ખબર છે કે અઠવાડિયાનો ગાળો રહે. એ રીતના તમે પાણી આપો. અને આ રીતના મેં તમને બતાવ્યું એ રીતના તમે જાતે પહેલાં ચેક કરી લ્યો કે આપણા ઘઉંની અંદર પાણીની હકીકતમાં જરૂર છે કે નથી. બાકી એમને આડેધડ પાણી આપવાથી પણ ઘઉંની અંદર ઉત્પાદન વધારે મળે એ વાત સાવ ખોટી છે, બરાબર. તો આ રીતના તમે ચેક કરો, જરૂર હોય એ પ્રમાણે જ પાણી આપો. અને વધારે પાણીથી કંઈ ફાયદો થવાનો નથી. વધારે પાણીથી ઘઉં ખ્યાલ જ છે કે પીળા પડી જાય, તો એના લીધે આપણને ઉત્પાદનમાં પણ ફેર પડી શકે, બરાબર. તો મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો અને કેવી લાગી માહિતી કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોને બીજા બધા ગ્રુપની અંદર શેર જરૂર કરી દેજો, જેથી કરીને આપણા બીજા પણ ખેડૂત મિત્રોને થોડીક સાચી માહિતી મળે. ધન્યવાદ ખેડૂત મિત્રો.